ગાંધીનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ સુપરવાઇઝરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગાઈડની હેરાનગતિનો મામલો સામે આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા ગાઈડ સાથે 2 મહિના પહેલા વઢવાણા વિસ્તારના ધારાસભ્યના મહેમાનની સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતની વ્યવસ્થાને લઈ ટેલિફોનિક વાતચીત થઈ હતી। તેમાં ગાઈડના સુપરવાઇઝર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સાહેબને વિભત્સ ગાળો બોલી રહ્યા છે, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હોવાનું જાણવા મળેલ છે, જેને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડે આ ઘટનાની જાણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર તથા આદરણીય સીઈઓ સાહેબને કરી હતી, જેની રીસ રાખીને ગાઈડના સુપરવાઇઝર દ્વારા આ ગાઈડને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી મળી છે। આ ઘટનાને લઈ ફરજ બજાવતા ગાઈડે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી। શું આ રીતે ગાઈડોનું શોષણ થતું રહેશે? ક્યાં સુધી ગાઈડો શોષણના ભોગ બનશે? નમસ્કાર, મારું નામ નિકિત જયેશભાઈ ઠાકર છે। હું જાતે બ્રાહ્મણ, મૂળ મારું વતન વઢવાણ સુરેન્દ્રનગર છે અને છેલ્લા 5.5 વર્ષથી અહીંયા એકતાનગર ખાતે ઇંગ્લિશ ગાઈડ તરીકે ફરજ બજાવું છું। હવે આજથી 2 મહિના પહેલાં અમારા વઢવાણના શ્રી ધારાસભ્યના મહેમાન અહીંયા કેવડિયા ખાતે ફરવામાં આવવાના હતા। હવે એ લોકો એમની રીતે ટિકિટ બિકિટ બધું એમની રીતે લઈને આવવાના હતા, પણ એ લોકોએ ધારાસભ્યએ અહીંથી સીઈઓ સાહેબને લેટર લખેલો કે ભાઈ અમારા વાહનના પાસ માટે તેમજ અને વાહનના પાસ અને ગાઈડ ફાળવવા માટેની વિનંતી માટેનો પત્ર એમણે સીઈઓ સાહેબને, આદરણીય સીઈઓ સાહેબને લખેલો। તો એ ધારાસભ્યશ્રી મને ઓળખતા હોવાથી એમણે મને ફોન કર્યો હતો અને મને કીધું હતું કે ભાઈ અહીંથી અમારા માણસો આવે છે અને અમે સાહેબને પત્રથી લઈને બધું લખી દીધેલું છે, પરંતુ નીચેનું જે કંઈ ગાઈડનું ને એ કંઈ હોય એ તું સારા ગાઈડ આપે એવી રીતે તું સુપરવાઇઝર જોડે ને બધા જોડે તું તારી રીતે જોઈ લેજે નીચેનું બધું। મેં કીધું સારું। હવે એ લોકોએ પત્ર વ્યવહાર પણ કરી દીધો હતો, આદરણીય સીઈઓ સાહેબને બધું કમ્પ્લીટ હતું। પછી મેં અમારા જે સુપરવાઇઝર રહ્યા એ સુપરવાઇઝરને મેં ફોન કર્યો અને સુપરવાઇઝરને કીધું, મેં કીધું સાહેબ આવી રીતેની વિઝિટ છે, એ લોકોએ ટિકિટ લીધી છે, બધું કાયદેસર છે, તમારે ખાલી ગાઈડ આપવાના છે, તો મેં કીધું કોઈ સારા ગાઈડ આપજો। સીઈઓ સાહેબને એમણે લેટર લખેલો છે ને સિંહા સાહેબ દ્વારા તમને સૂચન આવશે। તો ગાઈડ સુપરવાઇઝર એના મનમાં સર્વસ્વ માને છે। એ એમ માને છે કે સીઈઓ સાહેબે સિંહા સાહેબને કેમ કીધું અને સિંહા સાહેબને કેમ એમને આ ગાઈડનું બધાનું હું હેન્ડલ કરું છું, તો સીઈઓ સાહેબે સિંહા સાહેબને નથી કહેવાનું અને મને ડાયરેક્ટ કહેવાનું હતું, એવું કહીને બીભત્સ ગાળો જે બોલે છે ને જે તે સમયે મારા મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ હતું, તો એ ગાળો મારા મોબાઈલની અંદર સેવ થઈ ગઈ। એ પછી મેં એને 10 દિવસ પછી મેં એને કીધું કે ભાઈ તું સીઈઓ સાહેબને બીભત્સ ભાષામાં ગાળો બોલ્યો છું, એ રેકોર્ડિંગ મારામાં છે। તો એ પછી એણે મને સીધો ટાર્ગેટ લેવાનું ચાલુ કર્યું કે ભાઈ આજ પછી હવે હું તને કેવડિયામાં જીવવા નહીં દઉં ને તું તારું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખ, બરાબર। તો આદરણીય સીઈઓ સાહેબને મારે આ રેકોર્ડિંગ બતાવવું હતું, પણ સીધું મારે સીઈઓ સાહેબને અપાય નહીં, એટલે મેં શ્રી વાલવાઈ સાહેબને આ રેકોર્ડિંગ મોકલાયું, બરાબર। હું પત્રકાર સાહેબને વિનંતી કરીશ કે આ મારા વિડીયો સાથે એ રેકોર્ડિંગ પણ મૂકે, જેથી કરીને સરકાર સુધી આ વાત જાય। હવે મેં આદરણીય વલવાઈ સાહેબને એ રેકોર્ડિંગ મોકલાયું। રેકોર્ડિંગમાં સ્પષ્ટપણે એ બોલી રહ્યો છે કે ભાઈ સીઈઓ સાહેબને બીભત્સ ભાષામાં ગાળો બોલી રહ્યો છે। તો વાલવાઈ સાહેબે 15 દિવસ સુધી કોઈ એક્શન લીધું નહીં। વાલવાઈ સાહેબને મેં ત્યાં સુધી કીધું કે જો સાહેબ તમે આ મામલામાં તમે એક્શન નહીં લ્યો તો હું આત્મહત્યા કરી લઈશ, તોય વાલવાઈ સાહેબે આ ઘટનાને સિરિયસલી ન લીધી। પછી ના છૂટકે 2 દિવસ પહેલાં મારાથી મેં ઓફિશિયલ રીતે જ સીઈઓ સાહેબને ઈમેલ દ્વારા મેં એમને આ રેકોર્ડિંગ મોકલીને એમને જાણ કરી। હવે કાલે બપોરે સીઈઓ સાહેબે અમને બંનેને બોલાવ્યા। હવે હું ફરિયાદી હતો અને એ આરોપી હતો, જે ગાઈડ સુપરવાઇઝર હતો એ આરોપી હતો અને હું ફરિયાદી હતો। તો ફરિયાદીની ફરિયાદ સાંભળવાના બદલે આદરણીય શ્રી સીઈઓ સાહેબ, આદરણીય શ્રી વાલો એ બધા મારી માથે ચડી ગયા અને સીઈઓ સાહેબે પેલા સુપરવાઇઝરને શાંતિથી પૂછ્યું કે ભાઈ તું બીભત્સ ભાષામાં આમાં બોલે, રેકોર્ડમાં જણાઈ આવે છે એ તું બોલેલો? તો ગાઈડ સુપરવાઇઝરે નફ્ફટની જેમ હા પાડી કે સાહેબ ભૂલથી હું આપને ગાળો બોલી ગયો હતો। તો ભૂલથી ગાળો બોલો, આટલા મોટા આદરણીય સાહેબને તમે ભૂલથી ગાળો બોલો અને સીઈઓ સાહેબે એના ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન લીધું નહીં અને એમ કીધું કે આવડો આ ઠાકર નિકિત રહ્યો એ એની હિસ્ટ્રી છે। તો હાલમાં મારે જણાવવાનું કે મારા ઉપર કોઈ હાલમાં કોઈ ક્રિમિનલ ગુના છે નહીં। ભૂતકાળમાં કદાચ મારા કોઈ ગુના હોય તો મારી પાસે હાઈકોર્ટના અને નામદાર સેશન્સ કોર્ટના મારી પાસે એની પાસે ઇક્વિટલ ઓર્ડર છે, તો હાલમાં મને કોઈ હિસ્ટ્રી શીટર કહી શકે નહીં। વાત બીજી કે તમારી સામે એ લોકો
આરોપી પોતાનો ક્રાઇમ કન્ફેસ કરે છે, આરોપી પોતાનો ગુનો કબૂલ કરે છે કે હા સાહેબ મેં તમને ગાળો દીધી, મેં ટેન્શનમાં દીધી, તો કાલ સવારે એવડે ટેન્શનમાં આવીને અહીંના તમારા અધિકારીઓને ધોકા મારી જશે તો તમે શું એને મૂકી દેશો એ વખતે? તો આ ચોખ્ખી રીતે આરોપીઓને છાવરવાનો અને મને અહીંથી કાઢવાનો પ્રયત્ન ચાલે છે. અને ત્યાં સુધી સાહેબે સૂચના આપી દીધી હતી કે આપણે આની ઉપર કોઈ એક્શન નથી લેવાના, પણ ઠાકરને આપણે ગમે એમ કરીને મેં મારી રીતે અહીંયા નીતિથી નોકરી કરી છે. મારે અહીંયા 5.5 વર્ષ થયા. જૂના કોઈ અધિકારી પાસે મારા રેકોર્ડ લેવાના અથવા કોઈ પણ આજ સુધીમાં હું જેટલા વિઝિટોમાં ગયો હોય કે કોઈ ટુરિસ્ટ સાથે ગયો હોય તો કોઈ પણના અભિપ્રાય પૂછી લેવાની છૂટ કે ભાઈ મેં આજ સુધીમાં કોઈને હેરાન નથી કર્યા. પણ અહીંયા તો તંત્ર દ્વારા અહીંના સ્થાનિક લોકોને હેરાન કરવામાં આવે છે, ગાઈડોને હેરાન કરવામાં આવે છે. બીજી વાત કે હું અહીંયા માર્કેટમાં ફરવાવાળો વ્યક્તિ છું, તો મને હજારો પ્રવાસીઓ એવા મળ્યા. અહીંયા પ્રવાસીઓને અંદર ફરવા માટે 2 જ ઓપ્શન છે, ખાલી બસ અને રિક્ષા. તો મને 1000 પ્રવાસી એવા મળ્યા કે ઠાકરભાઈ અમે સ્ટેટસવાળા માણસ છીએ, મારા મા બાપ ઉંમરવાળા છે, તો મારા મા બાપ બસમાં નહીં ચડી શકે, રિક્ષામાં હું કોઈ દી બેઠો નથી, તો તમે મને બીજું કોઈ ઓપ્શન આપો અંદર. અમે અહીંયા ફરવા આવ્યા છીએ, અમે અહીંયા એન્જોયમેન્ટ કરવા આવ્યા છીએ. તો મેં એક સારી યોજના બનાવીને સાહેબને મેં પ્રપોઝલ આપ્યું હતું, શ્રી વિઠલાણી સાહેબને, કે સાહેબ તમે આ ઇકો ફ્રેન્ડલી ઝોન લખો છો ખાલી, બાકી રોજની 200 થી 250 ગાડીઓ તમારી પાસવાળી અંદર જાય છે, બરાબર? તો તમે ઇકો ફ્રેન્ડલી ઝોન લખો છો, તો આપણા જે પૂર્વજોની જૂની સંસ્કૃતિ હતી કે આપણી જે લોકો ઘોડા ગાડીમાં ફરતા, તો મેં કીધું સાહેબ હું બહારથી પૈસા લાવીને મારા ખર્ચે અહીંયા હું ઘોડા ગાડી ચલાવડાવું આખા રોડ ઉપર, અને અહીંના 15 થી 20 સ્થાનિક લોકોને હું રોજગારી આપું. એ મેં પ્રપોઝલ આપ્યું. એને 2 મહિના થયા, દિવસો સુધી એમની ઓફિસની બહાર હું બેસી રહ્યો, તોય એમણે મને અત્યાર સુધી કોઈ જવાબ નથી આપ્યો. હવે ખબર નહીં એમની શું માંગણી હશે, કે કદાચ એ માંગણી મને કહી નહીં શકતા હોય, બરાબર? મારો હેતુ ખાલી એટલો હતો કે લોકોને રોજગારી મળે, પ્રવાસીઓને સુવિધા મળે. અહીંયા પ્રવાસીઓને એટલા હેરાન કરવામાં આવે છે, ડેબિટ કાર્ડ વગર કોઈને ટિકિટ આપવામાં નથી આવતી. 100% પ્રવાસી હોય છે, એમાંથી 70% પાસે ડેબિટ કાર્ડ નથી હોતા. ક્યાં જાય? પછી કે તમે ઓનલાઈન કરો. ઓનલાઈનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લખે તો ઓનલાઈનમાં પહેલાં 4 ફેક વેબસાઇટ આવે. હવે એમાંથી સાચી કઈ એ કન્ફ્યુઝન. માંડ કોકને પૂછીને સાચી વેબસાઇટ ખોલે તો એની અંદર તમે ટિકિટોમાં કન્ફ્યુઝન રાખ્યું છે, એન્ટ્રી ટિકિટ રાખી છે. એટલે માણસની એન્ટ્રી ટિકિટનો અર્થ શું થાય કે એન્ટ્રી ટિકિટ એટલે આપણે કોઈ પણ જગ્યાએ પ્રવેશની ટિકિટ. પછી કે વ્યુઇંગ ગેલેરી, એટલે લોકો ભૂલમાં એન્ટ્રી, વ્યુઇંગ ગેલેરી અને